સીતારામ બધાયને. વહેલી સવારના વાગી ગયા છે 8:45 અને આવીને બેસી ગયા અને મોબાઈલમાં રીલું ચાલુ કરી દીધી. વરસાદ ભાઈ કે આવવું નથી ને જાવું નથી. વરસાદ ભાઈ એવું કહે છે આવવું નથી ને જાવું નથી. તો એક ડોસીમાં છે ને રીલ જોવે એક માજી છે કોમેડિયન ઇન્સ્ટાગ્રામ ની અંદર એમ કહે કે ઇન્દ્રદેવ ને ફોન લગાડીને કે અમારા કે બધે આવ્યા કે અમારે ભૂલી ગયા છો કે હું અમારા અહીંયા તમારે આવવાનું નથી. જામનગરમાં કેમ વરસાદ નથી કે અમારો વારો કેદી લેવાનો છે. તો ઇન્દ્રદેવ કે તમારે કે જિલ્લાની કેવાયસી નથી થઈ. અમારે પોરબંદર ની કેવાયસી નથી થઈ. જુનાગઢ ની થોડી થોડી થઈ લાગે છે. કઈક કઈક ત્યાં ઝાપટા આવે. આજે લગભગ 7 કે 8 દી થયા ઢાંકલું ખાલી. સુરત, વલસાડ, પછી અમુક જગ્યાએ તો એટલો વરસાદ છે કે બારીઓમાંથી પાણી ધધેડા વયા જાય ને એનું આખું જે છે ઘર બિચારાનું આમ ત્રાહીમામ થઈ ગયું છે. હમણાં કૂતરા જે છે ને બાણી અરડિયું કાઢતા હતા તે વિચારતી હતી કે ભગવાને આપણે તો રેવા આશરો આપ્યો. મન થાય તો એ ભોજન, પછી વરસાદનો માહોલ હોય તો એમ થાય કે હાલો એક ભાણું ભજીયાનું ઉતારીને ખાઈ લઈએ. આને રેવા તો બિચારા અમને જગ્યા જ નથી. હવે કોક ઓટલે બેહવા દેતું નથી. ભૂખ અને માથેથી દુઃખ કે રેવાની જગ્યા નથી ક્યાંય. હવે વિચારો કે આ જીવને ઈશ્વરે આપણે કેટલું માનવ દેહ બનાવીને આપણે બધા રોતા હોય ને કે દુઃખ દુઃખ દુઃખ. કોઈ પાસે પ્લોટિંગ એમને મફત ન દેવો હોય તો કેજો. અમારે કૂતરા ઢાંચવા બીજું કઈ કરવું ને ખવડાવવાની તો ઉપરવાળાની મહેરબાની છે. એક દી કે આપણે કે નાનકડું ઘર કોઈ બોલું છે ને ગદનું એક ગલુડિયું ધરા ધીમે 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 કરતું લટુડિયું પટુડિયું થાતું. કાલ સેટી નીચે ગરી ગયું. બપોર લગી એમને હુતુર્યું હારું ચાપલીએ માર્યું કે નહીં. હવે આપણે છે ને ધ્યાન રાખવું પડે. બીજા ઝીણા ગલુડિયા હોય ને એટલે કેટલા બિચારા એમને રખડે. હવે એનો તો ઠીક છે કે એના કર્મ પ્રમાણે એને એ અવતાર મળ્યો હોય. અમારે ચાપલી જે છે ને ખાઈ નહીં ને એટલે હું કહેતી હોય કે તું કંઈક નસીબ લખાવીને આવીશ કે હારું તને ટાઈમે ટાઈમે ગરમા ગરમ અમારી હારો હાર મળી જાય. નો ખાઈને બોલો કાલે કે પરમ દિવસે મેં કીધું કાયમ રોટલી ને ગોળ ને ઘીનું ચૂરમુચ કરીને ખવડાવું. આઈ નાખ તો દૂધ પાક કરીને મોટો ટોપ ભરીને દૂધ પાક દૂધ તો હું બિચારાને નાખીએ લે 1/2 લીટર દૂધ નાખીએ 2 કરસિયા જેટલું. બાકી હારી પેટ ભાત ને ખાંડ ને નાખી એવા ખુશ થઈ ગયા છે ને એને એમ ક્યાંક તો 56 ભોગ મળ્યો. એમ કે બધું સારું છે કુતરાવને ખવડાવીએ ને પીવડાવીએ પણ એક રહેવા માટે ક્યાંક સ્થળ મળી જાય ને ભગવાન એ સામું જોહે. નીતિ સાચી છે ને પ્લોટિંગ તો ઘણી જગ્યાએ પડ્યા પણ કોઈ દેવા વાળું નથી. ખાલી પ્લોટ પડ્યા હોય બાયણા તુડા તૂટેલા હોય તોય લાકડીયું લઈ લઈને મારવા તોડે. કોકના પ્લોટિંગ માં નથી બેહવા દેવા. બોલો માણસની કેટલી હદે ક્રૂરતા છે. આ ભવના તો આપણે નજરે જોઈએ કે ભોગવતા હોય. ક્યાંય કોઈ બાબતનું સુખ ન હોય છતાંય માણસ બાહ્ય ડોર 500 જણાને બીજાને જમાડીએ મહેફિલું કરશે પાર્ટી કરશે દેખાવ બાહ્ય દેખાવ છે. ઈશ્વર પાસે કોઈને હારા થવાની ઈચ્છા નથી. મને ઘણી વાર વિચાર આવે કે અમને 2 જણા આવા શું કામ બનાવ્યા છે. મરી ગયા બાયણે બી કરીએ તો જીવ ભરે, ઘરમાં રહીએ તો વિચાર આવે. 4-5 કૂતરાઓને ખવડાવતા હોય બીજા 10 જણા હામાં કૂતરા જોતા હોય. હવે આ 10 બિચારા ભૂખા એને આ પાઉં ખવડાવે પણ પાઉંથી થોડા પેટ ભરાય. કે એના માટે તો છે ને અનાજ જોઈએ રોટલી ને બિસ્કિટ ને પાઉંથી કૂતરાનું પેટ ન ભરાય. એ તો એને પૌષ્ટિક આહાર થોડો કહેવાય. રોટલા રોટલી જીવી જાય એટલું ખવડાવીએ. હા જીવી જાય એટલું ખવડાવીએ પણ આ 4-5 ને છે ને હું વ્યવસ્થિત ખવડાવું. 3 ટાઈમ રોટલી કરી 7-8 રોટલી ટાઈમે 8-10 અટાણે છે ને નહોતી ખવડાવીને તોય ગરમ કરીને કેટલી બધી ખવડાવી લીધી. એટલે ખવડાવીને કહેવાય નહીં પણ આ માહોલ છે ને ચોમાસાનો છે અત્યારે ખાસ તો એ કે આપણી આસપાસ એવું કે જગ્યા હોય કે કૂતરું બેઠું હોય તો કમસે કમ આપણા ઘરમાં ખાવાનું ન હોય તો કાંઈ નહીં ન આપીએ તો પણ એને ચોમાસાની ઓલી માહોલની અંદર અત્યારે જો એપાર્ટમેન્ટ ખાલી બેહવા દેજો. ભગવાન પાસે પ્રાર્થના કરીએ તમારી પાસે કે ખાલી એને બેહવા દેજો. પણ એને આ બેહે ને તો એને ચોમાસું એને નીકળી જાય. માથે વરસાદ ને પેટમાં ભૂખ કેવી પારી. આપણી ઉપર એવું થાય તો આપણે કેવી આપણી હાલત થાય. એવા ઠુંગરાતા હોય. મારે ફળિયું ખુલ્લું છે કોચ ખુલ્લો છે નહીં તરીકે વિચાર કર્યો તો કોયરું બધી વસ્તુ અંદર લઈ અને ફળિયામાં તો એ બેહી હકે એમ નથી. ઘરમાં ચાપલીની બધા બાંધે રાખે. ઘર હાવ નાનકડું છે મારું એટલે કોઈ વાયથે ને ઉપર 2 નાના બેડરૂમ છે તો એમાં 2માં બેડ છે તો આ કૂતરા બહારના સમજે નહીં. આમને તો છે ને ખાલી પ્લોટ હોય ને અને જગ્યા બેહવાની હોય ને ખાલી ખુલ્લી જગ્યા. અમારે એમ તો ઘણા અહીંયા કોરાઈમાન મંદિર એમ ઈ પણ ખુલ્લું છે ને કોરાઈમાં એ ખુલ્લું છે ને
ખુલ્લામાં તો એ બિચારા ઉનાળામાં ને શિયાળામાં તો ઠીક છે, ઉનાળામાં તો છાંયો ગોતીને ગમે ત્યાં બેહે, પણ અટાણે ખાસ તો ચોમાહાની પ્રોબ્લેમ કે માથેથી થોડો થોડો વરસાદ આવે પણ એને તો ઘણું થઈ જાય. એટલે ભગવાન કરે કે આ બધાને સતબુદ્ધિ આપે. પૃથ્વી પર જેટલા માનવ જીવો છે, અત્યારે માણસ કેટલા કેટલા મોટા મોટા માણસ હોય ઘરની અંદર 3, પણ વંડા અને વંડા વારી વારી બેહી ગયા છે. ચાહે તો અહીંયા પછી અબજ હોય કે પછી કરોડ હોય આપણી પાસે કે ગમે એ હોય, બધાયના હાડકા ₹25 ઘડામાં જ જવાના છે. અંતે આપણો અંત ઈ જ છે. આવ્યા તા ખાલી હાથે, જવાના ખાલી હાથે. વચ્ચેના સમયની અંદર જે આપણને આ ભેગું કરી મોહ માયા દીધી છે, આ બધા મોહ માયા કામ ક્રોધ લોભ આ બધા રાક્ષસ છે. હિરણ્યકશિપુનો વધ કર્યો, મહિષાસુરનો વધ માં દુર્ગાએ એટલે માતાજીએ કર્યો. પછી ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે એવા રાક્ષસોનો જેમ વધ કર્યો ને એમ અમારા મનની અંદર રહેલા રાક્ષસોનો ભગવાન વધ કરજો. કારણ કે આપણે તો આત્મા તો હારો જ છે, પણ આ આત્માની અંદર આ મન આપણું છે ને એને ક્યાંક ને ક્યાંક છે ને લગાવ લાગ્યો છે મોહ માયા. અને મોહ માયા લગાડનાર ભગવાન જ છે. એ આપણે એટલા બધા આની અંદર જકડી રાખ્યા હોય. જો આપણે વિચાર આવે કે આટલા બધા અને આટલું રૂપિયા અને 1 મિનિટ ક્યાંક શાંતિથી બેસતા નથી. અંબાણી અદાણી જે છે હું કામ નથી બેસતા, ભગવાન એને બેહવા નથી દેતો. બેહવા એને એટલા મોહ માયાની અંદર જકડી રાખ્યા. પછી આ બહુ કરોડોપતિ છે એને જકડી રાખ્યા છે. આપણે એમાંથી મુક્ત કરી દીધા ને એ ભગવાનનો મોટામાં મોટો ઉપકાર. આપણે ઈશ્વર આપણા પૂતું જો બાયણે ગાય ઠક્કર ઠક્કર કરે હશે. હવે આખો દી રોટલી થોડી ગાયને પૂરી થાય, અને બીજું ગાયુંને તો હું રોટલી ઓછી દઉં, 1 2 કે ટાઈમે એની જે થાળી થતી હોય ને એ જ, બાકી કૂતરાવને જ. કારણ કે ગાય તો ઘાસચારો ખાય. આપણે ગાયને થાળી દઈએ ને એમાં 1 રોટલી મૂકીએ, પણ ગાય તો ઘાસચારો ખાઈ નહીં જીવે. આ કૂતરા થોડા ઘાસચારો ખાય, એને તો અનાજ જ બિચારા, એ તો આપણા ઉપર ડિપેન્ડેન્ટ છે. એટલે એનો આપણે રોટલો છે, આપણે ખાઈએ છીએ. આપણા પૂર્વજો એમ કેતા, બાપ દાદા, મારા બાપા એમ કેતા કે મારા માં છે ને બહુ રાયડું નાખતા ને કે આખો દી કૂતરાવ ને. પછી મારા બાપા એમ કે આજે ખાઈએ ને આપણે પેટ ભરીએ ને એનો રોટલો છે, આપણો નથી. મારા બાપા ફટ કરતા છૂટી ગયા. આ બાયું નથી છૂટતી કદાચ એના કારણે આજે ઈશ્વર ની ગાય જ છે. ગાય જ છે. એટલે જેની ખુદની ગાયું છે એ 4 વાગે સાંજે 5 થાય ને એટલે નામ હોય, એને ગાયુંના નામ હોય, બોલાવી ને દોઈ લે. સવારમાં 6 વાગ્યામાં હું સાંભળતી હોય, ઉઠું ને તો એના ગાયુંના નામ હોય, નામ લઈ અને એને દોઈ લે. હા, એવા નામ લઈને એવા એને દોઈ લે. એના નામ પડ્યા હોય એ લઈને પછી પાછા કાઢી મૂકે આપણા ઉપર. હવે દૂધ અસલ વેચી નાખે, બધું દૂધ વેચી નાખે, એના ઉપર પોતાનો જીવન નિર્વાહ ચલાવે. પણ હરામનું હરામમાં જ જાય. ત્યાં પછી કોઈ દિવસ 2 પાંદડે હોય નહીં. આવા લોકો જે છે ને મોર રોટલો ને વાહે દોડતા હોય. એટલે આપણા પશુઓને કમસે કમ આપણે તો હાચવીએ, બીજા ઉપર તો ન નિર્ભર રાખીએ. એના માટે પેલાના સમયમાં જો ખેડૂતો કઈ ગાંડા નહોતા, ઢાળિયા બનાવતા. પેલા તો ક્યાં પાકા મકાન હતા, પણ ઓલા ત્રાટા જુવાર બાજરા, મને સાંભળે મારા બાપાને ઢાળિયું કર્યું હતું. ઢાળિયું જુવાર બાજરાના ઓલા હોય ને પૂરા, એ ઉપર રાખે. પેલા બંબુ રાખે, એની ઉપર જુવાર બાજરાના ટાટા, એની ઉપર તાલપત્રી અને 4 ઓલા ખોડી. પેલા તો ક્યાં પાણાની વ્યવસ્થા હતી, કઈ એની નીચે ઢોરને રાખતા કે ચોમાસું ઉનાળું શિયાળો એને તડકો છાંયો વરસાદ ના લાગે. અને વેચાતી શેરડી, દુષ્કાળ પડ્યો ને તો શેરડી વેચાતી લઈ એને ખવડાવતા, છોડતા નહીં. ક્યાં એટલે ક્યાં. પછી બાવરના પૈડિયા અમે વીણવા જતા. બાવર ઓલા બાવેડા દેશી ગાંડા બાવળ હોય ને એના પૈડિયા આવે લાંબા. એના તગારા ભરી, કોથળા ભરી ને મારા બકરા ને ગાયું હતી મારા બાપાને ભેહું, એ અમે ખવડાવવા. નાના હતા ને વીણી આવતા. એના માટે તો અમે એને છોડતા નહીં. ભૂખા તરસા ગમે એમ કરીને એના પેટ થાય ગમે એમ કરીને ભરીએ ને એવા પ્રયત્ન કરતા. કડવો લીમડો તોડી આવતા કે કોઈ નાની ડાળખીઓ કડવા લીમડાની, પણ છોડતા નહીં. અટાણે તો બધી સુવિધા છે, દૂધના પૈસા વેચી લઈએ, પોતે મોજ કરે, ઢોરને છોડી મૂકે. એટલે આ ઢોર બિચારા એમ દુઃખી થાય. એ દુઃખી છે તો આપણે પછી ક્યાંથી સુખી થાય? એટલે પશુપાલન વ્યવસ્થા આવી વિખરી ગઈ છે, અને શાયદ એટલે જ કતલખાના ખુલ્લી પડ્યા છે. પણ નસીબદાર અમારે ચાપલી છે. 100 વાતની 1 વાત, કઈ કર્મ હારા કર્યા છે એટલે રજવાડું ભોગવે. જો મજાની ગોદડી એના માટે જ અહીં રાખી છે.
આ પાથરી અને બેનને હુવડાવીએ, બેનને માથે ઓઢાડીએ. બેનને મજા આવે તો કંઈક તોડીએ નાખે, રમતે ચડે તો. એક તોલી કેવી અસલની રજાઈ હતી, આખી રૂવારી તોડી નાખી. એ તો એનો જીવ છે, એનો સ્વભાવ છે એવો, પણ આપણે તો માણસ છીએ. તો આવું છે ભાઈ બધું. આવજો. સીતારામ. એપાર્ટમેન્ટની અંદર આપણે રહેતા હોઈએ અથવા તો આપણા ઘરની અંદર ક્યાંય જગ્યા હોય તો એક બે રોટલી આપણે આપીએ કૂતરાને અને એને બેહવા દઈએ ચોમાસા પૂરતા. બાકી તો એ બિચારા બેહે નહીં, રખડતા હોય, ચોમાસામાં જગ્યા ગોતતા હોય. એટલે એકાદા બેને તો અમે હાચવીએ આમાં ઘરની અંદર રાખીએ. હમણાં ઓલું થોડીક વાર થાય ને એટલે પાછું આવશે ચૂચુક કુચુક કરતું. એને ખબર છે કે આ બે મનની મોરી છે, તે અંદર સેટી નીચે જવા દે, સાનમનું હુઈ જઈશ બિચારું. વળી ખાવા ટાણી એને ખબર નથી પડતી ને એટલે કાઢી મૂકીએ ખવડાવીને. તો આવજો બધાય, અને યોગ્ય લાગે તો ચોક્કસ કમેન્ટ કરજો કે આજની વાત સાચી છે કે ખોટી.